દેખાતું નથી. પણ કોક આવી જાય તો સારું. આ પેટ બહુ ફૂલી ગયો છે. કોકને વાત કરું તો પ્રેશર આવે. એ મારે ઘેર દિવાળી પિયર ગઈ ઘરવાળી, મારે ઘેર દિવાળી પિયર ગઈ. શું વાત છે ભાઈ? વાટેલી ભાઈ બેસો બેસો. કેમ છો? મજામાં મજામાં. કોઈ નવી વાત લાવ. અરે નવી વાત તો ઘણી બધી છે. એમ? તો બોલો બોલો. પેલા અનિલ અંતાણી નો ઓળખો ને? અનિલ અંતાણી. હા 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 હા, એ આપણો ભાઈબંધ. આ મીરા ખાન તમારો ભાઈબંધ? એ યાર અમે જોડે છે ને કબડ્ડી રમતા હતા. કબડ્ડી? તમે એની સાથે? એની સાથે. એ આટલો મોટો માણસ અને તમારી સાથે કબડ્ડી રમે? હા, 200 વર્ષ પહેલા છે ને અમે આવડા નાના નાના હતા ને. આવડા 200 વર્ષ પહેલા હા આવડા નાના નાના? હા. ભગવાન, તો આની ઉંમર કેટલી હશે? હદ છે આની તો ફેંકવાની. આવડા હતા ને આવડા. આવડા એટલે નાના બાળક હતા કે ગરુડિયા? એટલે થોડું મોટું કર્યું. આવડા નહીં આવડા. હા હા આવડા આવડા હતા ને ત્યારે અમે બે ભાઈબંધો છે ને કબડ્ડી રમતા હતા. અરે વાહ ફેંકુભાઈ, તમને ખબર છે આપણે ત્યાં નવા રોડ બનવાના ચાલુ થઈ ગયા છે? નવા રોડ બનવાના ચાલુ થઈ ગયા છે ને. એ કોના કારણે? કોના કારણે? આપણા કારણે. તમારા કારણે? મારા કારણે. ભાઈ પેલા અનિલ અંતાણી છે ને હા. એનો પ્રોજેક્ટ હતો. હા. એને મેં જ કહ્યું હતું કે અહીંયા ટેન્ડર પર. એને તમે ટેન્ડર પાઈ? અને એને ટેન્ડર ભર્યો. આજે કરોડો પતિ થઈ ગયો છે. વાહ કેવું પડ્યો? સાચી વાત છે. વાહ 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 વાહ, રોડનું ટેન્ડર તમારા કારણે એને મળ્યું? તમને ખબર છે ભાઈ, જે જામનગરથી જે ગેસની પાઇપલાઇન નીકળી ને બરાબર છે, એ છે અહીં સુધી આવી ગઈ છે. હવે બધાના ઘરે ગેસ હશે. હા, એ પણ મારા કારણે. ગેસની પાઇપલાઇન ત્યાંથી નીકળીને હજી આવી? જામનગર થી વલસાડ સુધી છે ને મેં કહ્યું હતું કે ભાઈ અહીંયા પાઇપલાઇન નાખો તો તમે અરબો ખરબો રૂપિયા કમાશો. બધું મારા કારણે. તમારા કારણે? એ લોકો અરબો ખરબો રૂપિયા કમાયા અને તમે એક રૂપિયો ના આપ્યો? અરે યાર, હોતું હતું એ મારો ભાઈબંધ છે. એમ? તો એને કમાવા દેવાય કે નહીં? હા. ત્યાં પછી પેલો શું નામ છે? ગૌતમ. ગૌતમ? હા ગૌતમ ને ઓળખો ને? હા ઓળખો. હા, ગૌતમ કયો? કયો ગૌતમ? પેલો રિક્ષા વાળો? અચ્છા, ગોવિંદ્યો. અરે યાર, એ ગોવિંદ્યો નહીં તો પેલો ગૌતમ મંડાણી. મંડાણી? હા તો એનું હા, એ મંડાયો કઈ રીતે? કઈ રીતે મંડાયો? અરે ભાઈ, મારા કારણે છે ક્યાંથી ક્યાં પહોંચી ગયો. હજારો કરોડનો માલિક છે. રિફાઇનરી વાળો? હા, પેલો આપણે એરપોર્ટ બન્યો ને અમદાવાદનો. હા હા, એ આખો પ્રોજેક્ટ મેં અપાયો. એને પણ તમે? વાહ વાહ, કેવું પડે? હા, તમે જેવો તેવો મને ના સમજો. હા. અલ્યા ભાઈ, આ આખા આપણે રશિયામાં હા. આપણા ભારતીયો ફસાયા હતા યુક્રેન યુદ્ધના કારણે. એ કોણ લાવ્યું અહીંયા એ બધા ભારતીયોને? ઓ, એ પણ એ લોકો ફસાઈ ગયા હતા એને? હા. જે પેલા 18 વિદ્યાર્થીઓ ફસાયા હતા પ્લેનમાં પાછા આયા? અરે જે આ માણસની પેકો. અરે બેઠતો નથી. પ્રધાનમંત્રીને જઈને પૂછો કોણે સલાહ આપી હતી કે ભાઈ ત્યાં આપણા વિદ્યાર્થીઓ ફસાયા છે બચારા. હા, એમને લઈ આવો. આ પણ તમે ગુસ્સે ના થાઓ. મેં એમ કીધું કે હદ છે આમની તો હદ પારની ઓળખાણ છે આમની. અરે ભાઈ, તો પછી આખા ભારત દેશને આમ ઊંચો હું લઈ જઈશ હું. આમ આમ ઊંચું. બીજી વસ્તુ ખબર છે? આપણે એક રોકેટ છોડાયું હતું અહીંયા ચંદ્ર ઉપર. ચંદ્ર ઉપર રોકેટ છોડાયું ને, હા. એ ઈસરો વાળાને છે ને મેં પ્રધાનમંત્રી જોડે મુલાકાત કરાવી હતી. શું વાત કરો છો? હા. શું વાળાને તમે? તો સાક્ષાત તમે?
કરોડો રૂપિયા એમને અપાયા ઈસરો વાળાને. ઓહો. એટલે તો રોકેટ બનાવી શક્યા અને એટલે તો આપણે ચંદ્ર ઉપર પહોંચ્યા. કોના કારણે? મારા કારણે. તમારા કારણે? ઓહો, મને એક વાતનો જવાબ આપો. બોલો. તમે આખી દુનિયાના બધા લોકોને કરોડો રૂપિયાના ટેન્ડર અપાવો છો. કરોડો રૂપિયા ગવર્નમેન્ટ તરફથી અપાવો છો. તો એમાંથી તમને શું મળે છે? અરે ભાઈ, મને શું, મારે શું કમાવાનું? મારા આગળ પાછળ છે કોણ? એમ? હે? અલ્યા ભાઈ, આખા ભારત દેશની વસ્તી ઓછી કોણે કરે? કોણે કરે? હે? ભારતની જનસંખ્યા તમે ઓછી કરી. એ કેવી રીતે? મેં લગ્ન જ નથી કર્યા. તો તમે લગ્ન નથી કર્યા તો શું ફરક પડવાનો છે? મેં લગ્ન કર્યા હોત ને હા. તો હું હા. અને મારી પેલી આ કોણ થઈ? મારી બૈરી અને અમે બેના એટલે અમારા 11 જણ આવતા અચ્છા, 11 છોકરા થતા હતા. હા. 11 છોકરા થતા. બરાબર. એ 11 ને પરણાવતો એટલે એ 22 થતા. 22. એ 22 ને પરણાવતો એટલે 44 થતા. 44 પછી અને એ 44 ને પરણાવતો હા. તો સીધા 88 થતા. 88 થઈ જતા. સારું સારું. આ ફેક્ટરી અહીંયા જ રોકાઈ ગઈ. એ તો અડધી વસ્તી તમારી જ હોય. એવું ને? આપણે વસ્તી ઓછી કરીને ભારત દેશને જોરદાર ઓછી કરી આટલા કરોડ જેટલા 150 કરોડથી ઉપર માણસો છે આપણા ભારતના. અચ્છા, એમની નોકરીઓનું શું થાય? તો હું એ જ કહું છું. હે. હવે તમે વિચાર કરો, આપણો દેશ આટલો મોટો છે, બરાબર છે? હે, તો બધી જગ્યા ઉપર આ ઇલેક્ટ્રિસિટી એટલે કે આ લાઈટ પહોંચાડવી કોણે? મને એમ કહો. ભાઈ, એ લાઈટની મારા કારણે આ 24 કલાક તમે પંખા ફેરવો છો ને, હા. એસી ચલાવો છો ને, હા. એ મારા કારણે ભાઈ. ઠીક છે. આપણે ચાર વસ્તુઓને ફોન કરીને પૂછી લઈએ. પીડબ્લ્યુડી માં પૂછી લો ને. હું પેલા પીડબ્લ્યુડી વાળાને ફોન કરું છું. અલ્યા, એ ભાઈ, હું શું કહું છું? ના, પછી આ તો હું રેન્ટ વાળાને પૂછું છું કે તમારી પાસે લાઈટ નો આખો ટેન્ડર જે હતો, તમે આખા ઇન્ડિયાની અંદર પહોંચાડી, એ તમે આમના કિનારે પહોંચાડ્યું. અલ્યા ભાઈ, ફાટેલી ભાઈ. બીજી એક વાત કહું, તમે પેલાને પેલા ગેસની પાઇપલાઇન છે જામનગર થી વલસાડ સુધી પહોંચાડી, બરાબર છે? તો એમાં મારો મિત્ર છે, એ જોઈને બતાવશે કે તમારું નામ છે કે નહીં. અરે ફોન કરવાનું રહેવા દો. કહું છું, પેલો રતન માતા, હા. રતન માતાને આ પેલો આટા વાળો પ્રોજેક્ટ કોણ અપાયો? અચ્છા, આટા લોટ. હા. લોટ નહીં તો? પેલો અચ્છા એટલે પ્લેન. હા, એને આખી ને આખી એરલાઇન્સ કોણે અપાઈ દીધી? કોણે અપાઈ? હે? હું કેમ આને અપાયું? વાહ, આટલો મોટો પ્રોજેક્ટ આને અપાયો. આ માતાજીની કૃપા હોય ને તો જ આ થાય. એ માતાજીની કૃપાથી નથી થયું, તો એ મારી કૃપાથી થયું છે. બોલો, આમની કૃપાથી થયું છે. કેવું પડે? વાહ, કેવું વાહ. પડે. એ વસ્તુ જવા દો. આપણા ચોથા નંબર વાળા કનાને રમણીકભાઈ, એમને ત્યાં દીકરો આવ્યો છે. માતાજીની કૃપા. અરે માતાજીની કૃપાથી નહીં, એ મારી કૃપાથી. Good! Great! Awesome! Outstanding! Amazing!